સાઉથ કોરિયાની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે તેમણે ખબર હશે, અથવા તો સાઉથ કોરિયા જે ફરવા જતા હશે એમણે ખબર હશે કે ભારતની વેલ્યુ શું છે। બાર હોય કે દુકાન હોય તો અહીંયા આપણે લખ્યું હશે કે ઇન્ડિયન ઇઝ નોટ અલાઉડ, અથવા તો તમે જો કાપડની દુકાને જશો અને કપડાં લેવા જશો ને કપડાં હાથ લગાડશો ને તો એ કપડાં પણ સાફ કરી નાખશે। એટલે કે એ જાતિવાદી તમને અહીંયા આગળ જોવા મળશે। જેમ આફ્રિકાની અંદર ગાંધીજીને જેમ કાળા ગોરાનો ભેદ રાખ્યો હતો ને એવી જ રીતે પણ આપણે ભારતની અંદર જ આપણે નથી, આપણે એને અનદેખો કરીએ છીએ। જે જાતિવાદ છે ખાસ કરીને ગામડાની અંદર શહેરની અંદર આપણા ભાઈ બહેનો સાથે અત્યાચાર લગાતાર કરતા રહ્યા છીએ। ખાસ કરીને જે દલિત છે તેમની ઉપર આપણે ઘણી વાર અનદેખાઈ કરવી છે, જાતિવાદ રાખવી છે। પણ જ્યારે બહાર આપણી સાથે આવું થાય ને તો આવા તમને યુટ્યુબમાં ઘણા વિડીયો મળી જશે કે સાઉથ કોરિયાની અંદર શા માટે ઇન્ડિયાને હેટ કરવામાં આવે છે। પણ એ નહીં વિચારે કે ભારતની અંદર જે આ બની રહ્યું છે એના વિડીયો તમને બહુ જ ઓછા જોવા મળશે। દલિતો સાથે, આદિવાસી સાથે જે અન્યાય થઈ રહ્યો છે।